મેડમ મને તો એમ જ થયું કે હાર્ટ એટેક જ છે કે આ મારી દીકરી હજી 17 વર્ષની છે ને, રાત્રે છાતીમાં દુખાવો, ગભરામણ ને શ્વાસ લેવામાં તકલીફ ને પરસેવો થઈ ગઈ ને ઉલટી ઉપકા ચાલુ થઈ ગયા ને આવું બધું થઈ ગયું. આ તો પછી અમે રાત્રે 2 વાગે ઇમરજન્સીમાં આવ્યા, સાહેબે બધા રિપોર્ટ ને એ કર્યું તો એવું કીધું કે બધું નોર્મલ છે ને પેનિક એટેક જેવું લાગે છે, તો આ માનસિકના ડૉક્ટરને બતાવી દો. પછી તો ધીમે ધીમે સારું થઈ ગયું હતું. તો પછી આજે કેમ બતાવવા મોકલા? મેડમ એને કાંઈ થઈ તો નહીં જાય ને? આવું પાછું થશે તો? અરે શાંત બેન, તમે પહેલાં શાંત થઈ જાઓ. પહેલી વસ્તુ તો એ કે બધા રિપોર્ટ નોર્મલ છે ને પેનિક એટેક જ છે, તો એમાં જીવનું જોખમ નથી હોતું, ગભરાવા જેવું કંઈ નથી. અને તમને માનસિકના વિભાગમાં મોકલવાનું કારણ એ કે આપણે કારણ જ તો શોધવાનું છે કે એને મનમાં શું લઈ લીધું, કોઈ વાત મનમાં ખટકે છે, સ્ટ્રેસ, ડર, ટ્રોમા શું ચાલે છે જેના લીધે પેનિક એટેક આવ્યો. કારણ કે પેનિક એટેકને અટકાવવો તો સહેલો છે, પણ બીજો પેનિક એટેક ન આવે આગળ જતાં, એ જ એની સાચી સારવાર છે.